એક એટલું સરસ માગવું આવ્યું, બધું બધાને ગમી ગયું. છોકરીએ છેલ્લે કીધું કે મારે એક 10 મિનિટ મળવું છે. એટલે એણે ઠાકોરજી તો પુશ કરાવી લીધા હતા. એટલે એના મમ્મી પપ્પાએ કીધું કે જો અમને બધાને બ્રહ્મ સંબંધ છે, તો ઠાકોરજી તારા રૂમમાં રાખશે, અમે સેવા પ્રેમથી કરશું, અમે લસણ ડુંગળી નહીં ખાઈએ, અમે ઠાકોરજીને તારી જેવા જ લાડ લડાવશું, અને પછી તારું વર હા પાડે ને ત્યાં લઈ જાજે. એણે હા પાડી દીધી કે સારું. પછી નક્કી થયું એટલે એણે કીધું એક 10 મિનિટ હું એમને મળીને કહી દઉં કે મારે ચશ્મા છે. એટલે મેં તો અત્યારે તમે જોવા આવ્યા ને ત્યારે મેં ઓલા શું કહેવાય એને, હા લેન્સ પહેર્યા હતા. બધા કે હા એ વાત સાચી હો, કોઈ દે કે બેઠા. એટલે એણે કીધું કે મારે ચશ્મા છે, હું લેન્સ પહેરું છું. એ કે કાંઈ વાંધો નહીં, અત્યારે તો એવું નીકળ્યું છે કે તમે ઓપરેશન કરાવો ને તો ચશ્મા વયા જાય. એ કે મારે બીજી એક વાત કરવી, મારા માથે મારા ઠાકોરજી બિરાજે છે. સવારે અડધો કલાક દૂધ મિશ્રી અને ફ્રૂટ ધરાવું છું, મેં એવું ન કીધું. તો તમારા ઉઠા પહેલાં મા બાપને તકલીફ ન પડે એમ એક અડધો કલાક હું સેવા પહોંચીશ, અને પછી બીજા દિવસે તો ઓલો કે પછી તું ટાઈમમાં થયા ત્યારે એ કે હું ગુરુદેવને પૂછી જોઈશ. હવે એટલી બધી દેખાવડીને એનું બોલવાનું એટલું સરસ ને એનો વિવેક ને એની બોડી લેંગ્વેજ એની સ્પીચ ડિલિવરી ને એના વોરીને એટલે જે નક્કી થવાનું હતું એ બહુ ઇમ્પ્રેસ હતો. એ કે તો 4 દિવસ તો ટાઈમમાં હોતો એનો રસ્તો શું કરવાનો. ઓલીએ કીધું કે એનો રસ્તો તો થાય, પણ તમે માનો કે ન માનો, હજી આપણું ભારત છે ને પુરુષ પ્રધાન છે, અને મને ગમે છે. મારા હાઉસવાઈફ જ રહું છું, હું કોઈ કેરિયર ઓરિએન્ટેડ નથી. જો તમે બ્રહ્મ સંબંધ લઈ લ્યો તો આ 4 દિવસ તમે કરો. ઓલું કે એમાં શું કરવાનું, એને કેમ લેવાનું, એને એનો અર્થ શું ને. એટલે આને બધું સમજાવી દીધું કે કંઠી પહેરવી પડે, પણ એ કે પછી હું તો બહારનું, એ કે કાંઈ વાંધો નહીં, પણ એ કે તું મારી એક વાત માને તો મારી આ કે શું, એ કે આપણે સ્વિટ્ઝરલેન્ડ, પેરિસ ને રોમ ફરવા જાવું છે મેરેજ પછી. તો એટલો વખત ઠાકોરજી મમ્મીને ત્યાં ભલે રહ્યા, અને હું બ્રહ્મ સંબંધ લઈ લઉં, એટલે કે આપણી સગાઈ થાય પછી તરત લઈ લેશું. એ કે આપણે ફરવા જવું છે પછી, એ કે પછી તરત હું લઈ આવું, અને હું ટાઈમમાં થાવ તો બોલું કે સારું ચાલ ને. બહાર આવીને હા પાડી, બધા રાજી થઈ ગયા. અને કાઠિયાવાડમાં કેવું ગોળ ધાણા ખાધા કહેવાય, એટલે હવા રૂપિયો હાથમાં આપ્યો પણ ગોળ ધાણા ખાઈ લીધા. ઓલા એ બ્રહ્મ સંબંધ લઈ લીધો, લગ્ન એ થઈ ગયા, બે ફરીને આવ્યા. એટલે ઓલું પહેલાં આણે ઘરે આવી એટલે મોબાઈલમાં પૂછ્યું કે હું ઠાકોરજી પધરાવીને આવીશ. એ કે ઘરમાં મેં સાચી વાત કરી દીધી છે, તાર ચિંતા કરવાની જરૂર નથી. તું અઠવાડિયા પછી આવીશ ત્યારે મંદિર સરસ થઈ ગયું હશે, કારણ કે તે મને કીધું હતું કે તમારા ઘરે બધાય ભગવાન છે, રામ ને શંકર ને માતાજી ને મહાદેવ ને. તો મેં બાને કહી દીધું કે એમાં ઠાકોરજી નહીં રહે, શિલ્પા એના ઠાકોરજીને લઈ, બાકી એ તો અતિ ઉત્તમ, પણ ભાઈ એમાં તો બહુ આઘું રહેવાનું હોય ને અડવાનું ન હોય ને. પછી શિલ્પા એ કે એમાં કાંઈ એવું નથી હોતું, ચિંતા કરો માં. અને ઠાકોરજી પધરાવીને ગઈ, અને એના દ્વારા બધાએ બ્રહ્મ સંબંધ લીધો. તો જેનો અંગીકાર કરવાનો હોય છે ને, એક વ્યક્તિનો સંગ લાગી જાય તો આખું ઘર વૈષ્ણવ થાય, અને એક વ્યક્તિનો દુસંગ લાગી જાય તો આખું ઘર વહરી જાય, વાર ન લાગે. એટલે વલ્લભે 4 વસ્તુ કીધી છે. અન્યાશ્રય ન કરવો, સમર્પિત લેવું, અસમર્પિત ન લેવું, દુસંગથી દૂર રહેવું, અને વ્યર્થ વાણી વિલાસ ન કરવા.
અત્યારે સૌથી વધુ હોય તો વ્યર્થ વાણી વિલાસ, અનન્યાશ્રય. મને ઘણા સમજાવે, અહીં આવ્યા હોય ને બધા ભગવાન એક જ છે. ઈલાબેન, મેં તો વાત તો સાચી છે. બધાનો પ્રસાદ લેવાય. મેં જો તમે એમ કહો છો બધાનો લેવાય, એ તમારો વિષય છે. અને અમારો પુષ્ટિ માર્ગ એમ કહે છે કે એકનો જ લેવાય, એ અમારો સિદ્ધાંત છે. મેં તો જેના યારે પરણા હોય ને એની થાળીમાં ખવાય ને એની યારે હોવાય, બસ એક જ નિયમ છે. પછી મેં કીધું દેર હોય, નણંદ હોય, જેઠ હોય, એ બધાને માન અપાય, કોઈનું અપમાન ન કરાય, પણ એની ભેગું હોવાય એ નહીં ને એને ભાણામાં ખવાય એ નહીં. આ અમારો સિદ્ધાંત છે. આ વાતના એ વિરામ આપીએ. હવે વ્રજ વિહાર. શ્રી વલ્લભાધીશ વ્રજ વિહાર. વ્રજ વિના તો બધું અધૂરું. વ્રજ એટલે વ્રજ. નો ડાઉટ આપણા ઘરે ઠાકોરજી વ્રજ સહિત પધાર્યા છે. આપણે જારીજી ભરીએ છીએ યમુનાજી છે. 2 દરવાજા મંદિરના હોય એ ગોવર્ધનગીરી સઘન કંદરા રૈન નિવાસ કીઓ પ્યારી. ગિરિકંદરા ગિરાજીની 2 દરવાજા છે. સિંહાસન છે, યશોદાજીની ગોદ છે, પીછવાઈ છે, વ્રજ ભક્તો છે. એટલા આપણા મંદિરમાં તિબારી છે, જગમોહનય છે, નિજ મંદિરે છે, વૃંદાવનય છે. કારણ કે જ્યારે આપણે કાંઈ લેતા ભૂલી જઈએ અને 10 વાર ઊભું થવું પડે એટલે રાસ રમાડ્યા ને, તો ઠાકોરજી વૃંદાવનમાં રાસ રમાડે છે. વૃંદાવન હવે હાથમાંથી ને મિશ્રી પધરા વગેરે ઢોળાઈ જાય. નંદ ઘેર આનંદ ભયો છે ગોકુળ. ગોરસ સરસ મજાનું ધરાવતા હોઈએ અને છાંટા ઉડે, સાંકડી ખોરમાં દાન લીલા. તો ઠાકોરજી વ્રજ સહિત પધાર્યા છે. એટલે વ્રજ ઘરે છે. પણ આપણે જ્યાંથી આવ્યા છીએ ને એની યાદ આવ્યા વિના રહેતી નથી. અને વ્રજમાં જઈએ તો ઠાકોરજી પધરાવીને જવાનું, તો જ તમને આનંદ આવે. આજે અમેરિકાવાળા 10 વૈષ્ણવ આવે ને એમ કે ઈલાબેન અમારે તમારે રાજકોટ જોવું છે. તો હું કહું કે આ રેસકોર્સ છે, અહીંયા જિલ્લા ગાર્ડન છે, અહીંયા જુબેલી છે. પછી એમ કે તમે હો ને તો મજા આવે. તો જો હું ભેગી જાઉં પછી તો એક વસ્તુ, આ મારી કોલેજ, હું અહીંયા કુંડલની કોલેજમાં ભણી છું. ત્યારે આવી નહોતી હો, આવી હતી. કોટક સ્કૂલમાં ભણી છું ત્યારે તો તમે જુઓ અમારી જાહો જલાલી હતી. તો એને મને ગમતી બધી વસ્તુ બતાવવા માંડું. રેસકોર્સને તો બતાવું, જુબેલી ને એ બધું, પણ આ મને ગમતી બનાવો જે એ લોકોએ જોઈ ન હોય ને એને કાંઈ બહુ. તો ઠાકોરજી આપણી સાથે હોય ને તો એનું એક લીલા સ્થળી આપણને બતાવે. ઘણી વાર જાતા હોય અને ગોપાલકુંડ આવે તો આપણે કહીએ આ કેવી રીતે? તો જો આપણી ભેગા વ્રજવાસી ગોર હોય તો આપણને સમજાવે આની આ લીલા છે. તો ઠાકોરજી ભેગા હોય ને વ્રજમાં જે આનંદ, ભલે એક વૈષ્ણવ કે આપણે ઠાકોરજીને ઈલાબેન સવારે પહોંચી લઈએ કલાકમાં, પછી તો રૂમ ઉપર જ હોય છે. પણ તમે એવું માનો છો કે રૂમ ઉપર રહીએ? એ આપણા વશમાં છે ને, એટલે અનોસર થાય ને કૂદકો મારીને ગોપીના ઘરે પહોંચી જાય છે. મારી માને લઈને આવ્યો છું, ગોપી મારી માને લઈને આવ્યો, આજે જો હું અહીંયા લઈ જવાનું, અહીંયા તમારે બધા આવું છે? ગોપી કે હા, હાલો અમારી ભેગા. તો ઠાકોરજી ગોપીઓ સહિત આપણને એમની દરેક લીલા સ્થળીનું દર્શન કરાવે છે.
એટલે આપણે ઘણી જગ્યાએ ફીલ બી કરીએ છીએ. આજે આપણે ગઈ વખતે આનનોર ગયા હતા, બરાબર, તો બરાબર આપણે પગ મૂક્યો અને દર્શન રાજભોગ આવ્યો એટલે ઓલા મુખિયાજી કીધું કલાક થશે. તો બહાર આપણે ગિરિકંદરામાં ગોવર્ધન વાસી સાંવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય, કેવો સત્સંગ કરવાનો આનંદ આવ્યો. એ વલ્લભને સાંભળવું હતું કાલી ગયેલી ભાષામાં. જે વસ્તુ વલ્લભે બતાવી લીલા સળી એ આપણા મોઢે સાંભળવાનો એને આનંદ આવે છે. આજે આપણો દીકરો દરજી હોય અને મસ્ત ડ્રેસ આપણા માટે સીવે અને આપણે પછી આમ પહેરીને બહારને જો કેવો છે, તારા જેવું કોઈ ન સીવે ને. એ શું કે મમ્મી તારા માટે સીવવાનું હોય ને એટલે મેં બરાબર ધ્યાન રાખ્યું હોય. આ તો હું લૌકિક દાખલો આપું છું. તો આપણા ઠાકોરજી એ જ કરે છે. આ બધું બનાવ્યું છે ને, પણ આપણે એને બતાવીએ ને કે જો તે બનાવ્યું આ કેવું છે. ઓલો ડ્રેસ પહેરીને બહાર આવ્યા, જો બેટા તે સીવો કેવો છે, સરસ ફિટિંગ. આનું ગળું તો જો તે બનાવ્યું છે. અમે નાના હતા ને પછી ત્યારે ફ્રોક પહેરાવાનું હતું અને સ્કર્ટ ને ઉપર ટી શર્ટ કેવું. હું અમારા ઘરે થોડું આમ રિસ્ટ્રિક્ટેડ વાતાવરણ હતું એટલે પછી સ્કૂલ સુધી તો બધું હાલ્યું. 2 ચોટલા લઈ દે તેલ નાખીને, રિબન ઓલી ફૂલ બાંધી દે. હવે કોલેજમાં આવ્યા એટલે આપણે તો સવારના પૂરમાં બા વાળ ઓળી દો એટલે બા કે લાવ 2 ચોટલા જ લઈ દો એટલે તાર કાલ સવાર દઈ. એટલે આપણે તો 2 ચોટલા લઈને ફ્રોક. તો તમારું ગ્રુપ તો આવતા આવે જ બોલ્યું આ તો બાલ મંદિર આવ્યું, બરાબર ને. અને પછી સમજણ પડવા માંડી. પછી તો પ્લેટેડ સ્કર્ટ ને 4 પ્લેટેડ ને ટી શર્ટ ને સમજ આવવા માંડી. આપણને લૌકિકમાં સમજ આવે છે ને મારા વાલા, એવી અલૌકિકમાં નથી આવતી. કોલેજમાં આવ્યા એટલે વાળ કોરા રખાય, આવા બધા ડ્રેસ પહેરાય, છૂટા રખાય. કેમ સમજણ આવી? તો તમે બ્રહ્મ સંબંધ લ્યો છો, તમારા વિવાહ ઠાકોરજી સાથે થાય છે, તો કેમ સમજણ નથી આવતી ઠાકોરજી પુશ કરાવાય, ઠાકોરજી વિનાનું ઘર ન રખાય. હવે આપણા વિવાહ થઈ ગયા છે. સ્કૂલમાં હતા ત્યાં સુધી આપણે આવી રીતે રહેવાતું હતું, 2 ચોટલા ઊંચા લેવાય, ફૂલ બંધાય. હવે કોલેજમાં આવ્યા જેમ બધા એમ કહે ને કે જો આ બાલ મંદિર આવ્યું, એમ ન્યાય ગોપીઓ કે તારી માએ જો વિવાહ કર્યા પણ તને પધરાવે છે. અહીંયા બાલ મંદિર કે તો શરમ આવે છે, ત્યાં ગોપીઓ ને ઠાકોરજી કહે છે હવે મને પધરાવી જા, તો ના પાડતા શરમ આવતી નથી. તકલીફ આ છે. તો વ્રજની વાત આવે એટલે મને એમ થાય કે આ તો પણ સમય હંમેશા રસના ઘૂંટડા હોય, કુંડા ના હોય. બાસુંદી ગમે એટલી ભાવતી હોય ને 1-2 જ બાઉલ પીવાય, નહીંતર કાં તબિયત બગડે અને કાં ઉલટી થયા વિના રહે નહીં. તો વ્રજ શ્યામ ડાક. કાલે આપણે શ્યામ ડાકનું ઠાકોરજીનું વસ્ત્ર ભરાઈ ગયું ને એની વાત કરી હતી. હવે શ્યામ ઢાકની બીજી લીલા એક. શ્યામ ઢાક ઠાકોરજી ગોવિંદ સ્વામી સાથે ખેલતા હતા અને હજી તો રાજભોગ સરાવીને ગોવિંદ સ્વામીએ પ્રસાદી લીધી અને ઠાકોરજી કીધું ચલ ગોવિંદા, તૈયાર. ગોવિંદ સ્વામી રાજભોગ આવે ને એટલે પાથરમાં બેસી જતા હતા. તો બધાએ વાતો કરવા માંડ્યા, દોષ જોવા માંડ્યા. ત્યારે એવું હોય, થોડા ઘણા હોય મારા જેવા, કે આવું થોડું ચાલે, સરાવ્યા પછી હોય ને. એટલે મુખિયાજીએ કીધું કે ના, સરાવ્યા પછી, હમણાં આજે નહીં મળે.
હવે ઠાકોરજી તો અનસર થયા તો દોડતા ગયા અને ગોવિંદ સ્વામીને વાર લાગી, નહીં તો ગોવિંદ સ્વામી ઠાકોરજી પહોંચે એ પહેલાં પહોંચી જાય, કારણ કે હારવાર પ્રસાદ લઈ લીધો હોય. હવે મોડા આવ્યા એટલે ઉદાસ થઈ ગયા ઠાકોરજી, આજે ગોવિંદા તોને ક્यों એવું કયો? ગોવિંદ સ્વામી કે આવું થયું છે. મુખિયાજીએ કહ્યું કે તમે રાજભોગ આવે ને તરત લેવા બેસી જાઓ છો ધજાજી ધરીને, કાલથી ને સરે અને પછી તમારી પાતળ પડે. એટલે હવે લાલા મારે રોજ મોડું થશે. ઠાકોરજી ખેલીને આવ્યા એટલે ગુસાઈજી કીધું, બાબા आज यूं यूं करके क्यों खड़े हो? का भयो है? आज मुझको मज़ा नहीं आयो, आनंद नहीं आयो. का भयो बाबा? ગોવિંદો રોજ તો મારી હારે જ આવી જાય ને આજથી એણે કીધું અવેર થશે, આજે મોડો આવ્યો, એને તમે આવું કીધું? મુખિયાજીને બોલાવીને કીધું જે પ્રમાણે ચાલે ચાલવા દો. ઠાકોરજી પહોંચે પહેલાં ગોવિંદ સ્વામીએ